મેડમ, મેં મારું રૂટીન ચેકઅપ કરાવ્યું તો એમાં મને બ્રેસ્ટમાં છે ફાઇબ્રો એડેનોમા આવેલું છે. તો આ શું છે? આ કેન્સર તો નથી ને? એમાં કંઈ ચિંતા કરવા જેવું ખરું? ફાઇબ્રો એડેનોમા એ બ્રેસ્ટમાં થતી એક સામાન્ય ગાંઠ છે કે જે હોર્મોન ઇમ્બેલેન્સને કારણે થાય છે. ખાસ ધ્યાનમાં રાખો કે આ ગાંઠ કેન્સરની ગાંઠ નથી હોતી. મોટે ભાગે તે 18થી 35 વર્ષની ઉંમરની બહેનોમાં વધારે જોવા મળે છે અને આ ગાંઠને સામાન્ય ભાષામાં બ્રેસ્ટ માઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગાંઠ આકારમાં ગોળ હોય છે અને તેને દબાવતા તે હલે તેવી હોય છે. મોટે ભાગે તેમાં દુખાવો કોઈ જ થતો નથી. જો ગાંઠ નાની હોય અને તેને કારણે કોઈ તકલીફ ન થતી હોય તો તેમાં ચિંતા કરવા જેવું બિલકુલ નથી. પણ જો ગાંઠની સાઇઝ સતત વધતી જતી હોય, તેમાં દુખાવો થતો હોય કે ત્યાંની સ્કિનમાં કોઈ ફેરફાર થતો દેખાતો હોય તો ડૉક્ટરનો સંપર્ક તરત જ કરવો જોઈએ. મિત્રો, આ ફાઇબ્રો એડેનોમાની સમસ્યામાં જો આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તમને કાયમી અને ચોક્કસ ફાયદો થાય છે, જેના માટે તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકો છો. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેમને આ ફાઇબ્રો એડેનોમાની તકલીફ હોય અને તેને કારણે તેઓ ટેન્શન લેતા હોય.